અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ શહેરના થોરાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ। પોલીસ સ્ટેશનની બિલકુલ પાછળના ભાગમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। આ આગની ઝપેટમાં આવતા આશરે 16 થી 17 જેટલા ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા હતા। ગીચ વિસ્તાર હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે ફાળ પડી હતી। સ્થાનિકો દ્વારા હોબાળો મચાવી દેવાયો હતો। જોકે ફાયર વિભાગે ગણતરીના સમયમાં જ આગ ઉપર કાબૂ મેળવ્યો। સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। પ્રાપ્ત વિગત મુજબ થોરાડા પોલીસ સ્ટેશન પાછળ આવેલ ઝૂંપડપટ્ટીમાં અચાનક આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। પવનને કારણે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આસપાસના ઝૂંપડપટ્ટાઓને પણ પોતાની ચપેટમાં લેવાનું શરૂ કરી દીધું હતું। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ હરકતમાં આવી અને 5 ફાયર ફાઇટર સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો। જોકે આગ બુઝાવવાની કામગીરી દરમિયાન ફાયર વિભાગને સ્થાનિકોના ભારે રોષનો સામનો કરવો પડ્યો હતો। ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ દ્વારા અચાનક હોબાળો શરૂ કરી દેવામાં આવતા ફાયર ફાઇટરો માટે કામગીરી કરવી અત્યંત મુશ્કેલ બની ગઈ હતી। પરિસ્થિતિ તંગ હોવા છતાં ફાયર વિભાગના કર્મચારીઓએ અદ્ભુત સમયસૂચકતા અને ધીરજ દાખવી ઉશ્કેરાયેલા ટોળા વચ્ચે કર્મચારીઓએ પોતાની ફરજ બજાવી આગ પર મહદઅંશે કાબૂ મેળવી લીધો। જો ફાયર વિભાગે ત્વરિત કામગીરી ન કરી હોત તો આગ હજુ પણ વધુ રહેણાંક વિસ્તારમાં ફેલાઈ શકે તેમ હતી। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ કારણસર આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે। હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ આ દુર્ઘટનામાં અનેક ગરીબ પરિવારોએ પોતાનો આશરો ગુમાવ્યો હોવાથી વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।